વાત કરી રાજકોટની રાજકોટમાં વ્યાજખોરની લુખાગીરીએ એક યુવકનો જીવ લીધો છે। વ્યાજે લીધેલા માત્ર 20,000 માટે વ્યાજખોરે યુવાનના પિતાને છરી મારી। પિતાને બચાવવા જતા પુત્ર સુરજ ઠાકરને આરોપીએ છરીના ઘા માર્યા હતા। ઘાયલ યુવાન સુરજ ઠાકરને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યો। વ્યાજે લીધેલા 20,000 સામે દરરોજ 200 રૂપિયાનું વ્યાજખોરો વસૂલતા હતા। ગાંધીગ્રામના લાખના બંગલા પાસે આવેલા ખોડિયાર પાન પાસેનો આ બનાવ સામે આવ્યો છે। છરીથી હુમલાની ઘટનામાં મૃતકના માતા પણ ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાના પગલે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા અને છરીથી હુમલો કરનાર આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। બંગલા પાસે ખોડિયાલ પાન પાસે મારા પપ્પા પૈસા દેવા ગયા હતા આ કમલેશભાઈ ને 20,000 રૂપિયા। તો 20,000 રૂપિયા દેવા ગયા હતા તો એમને એવું કીધું કે 200 રૂપિયા વ્યાજ આપો એમ। મારા પપ્પા એવું કીધું કે 200 રૂપિયા વ્યાજ શેનું એમ। તો એ કે તમે જયારે પૈસા આપ્યા હતા ત્યારે તમે વ્યાજ કાપીને જ પૈસા આપ્યા હતા। રોજનું 200 રૂપિયા વ્યાજ લેતા હતા અને મારા પપ્પા પરત કરવા ગયા ને તો કે એ દિવસનું વ્યાજ લાગશે જ એ કે કારણ કે અમે પૈસા દઈને તો અમારા નિયમ લાગુ પડે। એ રીતે કરીને પછી ઉશ્કેરીને મારા પપ્પાને 3-4 ફડાકા મારી લીધા। તો મારા પપ્પા ત્યાંથી ઘરે આવતા રહ્યા। ઘરે આવીને અમને પરિવારજનોને વાત કરી કે આ રીતે કમલેશભાઈ વર્તન કર્યું ને અમે લોકો પછી એને પૈસા દેવા ગયા। હું મારા મમ્મી અને મારો ભાઈ સુરજ જેની હત્યા કરી જીગર ગોસાએ ત્યાં અમે ગયા પૈસા દેવા। ત્યારે હતા નહીં કમલેશભાઈ તો જીગરને કીધું કે જીગર ફોન કરીને બોલાવ ને તારા પપ્પાને કામ છે થોડુંક પૈસાનું તો પૈસા આપી દે એમને કાંઈ વાંધો નહીં। જીગરે ફોન કરી એના પપ્પાને બોલાવ્યા। એના પપ્પા આવ્યા ઉશ્કેરીને સીધા મારવા લાગ્યા અને તેની દુકાનમાંથી હથિયાર કાઢી સીધા એના નેફામાંથી કાઢીને જીગર ગોસાએ મારા ભાઈને 3-4 ઘા ઝીકી દીધા અને એની હત્યા કરી નાખી અને મારા મમ્મીને 3-4 ધોકા મારી બેભાન કરી દીધા। હું ગઈ ને ત્યારે એ ભાઈએ મારી અભદ્ર બધી ઓલી વસા કરી અને મને એની દુકાનની અંદરથી હથિયારને કાઢીને મને ધોકા માર્યા અને મારા છોકરાને છરી વડે હુમલો કરીને મારી નાખ્યો અને મને ધમકી આપી છે કે હજી તારા નાના છોકરા નહીં મારી નાખીશ। મારી સરકાર પાસે એક જ માંગ છે કે અમને ન્યાય મળે અને આવા વ્યાજખોરો સામે એક્શન લેવાય અને જેમ મારો છોકરો અત્યારે વયો ગયો છે ને એમ એના છોકરાને ફાંસીની સજા થાય। 20 વર્ષનો અમારો એક દીકરો જે અમે ગુમાવી દીધો છે। દુર્ભાગ્યની વાત છે કે આ અગાઉ પણ જે આરોપીઓ છે એ આવી માનસિકતા ધરાવતા હોય। અગાઉ પણ અમારા એક પરિવારના બ્રાહ્મણ પરિવારના એક યુવાન ઉપર એમણે તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરેલો જેમાં મને ખબર નથી પડતી કે પોલીસની કોઈ નિષ્ક્રિય ભૂમિકા હશે કદાચ જેથી કરીને એને ફરીથી આવું કરવાનું જોર પ્રાપ્ત થયું। આ બિલકુલ ચલાવી નહીં લેવાય। જ્યારે અમને અધિકારી દ્વારા આશ્વાસન મળશે અને અમારી શરતો મુજબની કલમો દાખલ થશે એ પછી જ અમે અહીંથી આમની ડેડ બોડી લઈ જઈશું।